નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આજના વિશ્વ ચકલી દિવસ નિમિત્તે એક એવા વ્યક્તિની વાત કરવી છે જેણે પોતાના ઘરને જ ચકલીઓનું ઘર બનાવી દીધું છે. સુરેન્દ્રનગરનો એક ચકલી પ્રેમી યુવાન પોતાના ઘરે આશરે 250 થી વધુ ચકલીઓને આશરો આપી રહ્યો છે. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર રહેતા મહેશભાઈ મેટાડિયાએ લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે એક અનોખું અભિયાન છેડ્યું છે. વર્ષ 2016 થી શરૂ થયેલા આ કાર્યમાં આજે તેમનું ઘર એક વિશાળ પક્ષી ઘર બની ગયું છે. એક ચકલી ઘરથી શરૂ થયેલી આ સફર આજે 250 થી વધુ ચકલીઓના પરિવાર સુધી પહોંચી છે. પોતાના ચકલી પ્રેમ અંગે મહેશ મેટાણીયા જણાવે છે કે વર્ષ 2017માં તેઓ અમદાવાદના પ્રખ્યાત સ્પેરોમેન જગતભાઈ કિનખાબવાલાના સંપર્કમાં આવ્યા અને તેમના કાર્યથી પ્રભાવિત થઈને પોતે પણ આ દિશામાં આગળ વધ્યા. આજે સ્થિતિ એવી છે કે મહેશભાઈ ચકલીઓની ચીંચી સાંભળીને તેમની ભાષા અને જરૂરિયાત પણ સમજી શકે છે. 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ચકલીની પ્રજાતિ હાલ જોવા જઈએ તો ખૂબ જ વિલુપ્ત થતી જાય છે. જો એને આપણે અત્યારથી બચાવવાનો પ્રયત્ન નહીં કરીએ તો આવનારી પેઢી કદાચ ફક્ત પુસ્તકમાં જ જોશે અને જે આપણી આસપાસ જે આ ચકલીઓની ચીચી સંભળાય છે તે આવનારા સમયમાં આપણને સાંભળવા નહીં મળે. હું આ ચકલી બચાવો અભિયાન 11 વર્ષથી કરું છું અને મારી સોસાયટીમાં અને આજુબાજુના વિસ્તારમાં પણ ઘણા બધા ચકલી ઘર મેં નિઃશુલ્ક આપ્યા છે અને એ મારા કાર્યથી આસપાસના વિસ્તારમાં અને મારા ઘરે અત્યારે ખૂબ જ ચકલીઓની સંખ્યા વધી છે અને ફરતા ગામડામાં પણ અમે રજાના દિવસે ચકલી ઘર બાંધવા જઈએ છીએ. કોઈનો પણ ફોન આવે તો અમે તાત્કાલિક ત્યાં પહોંચી જઈએ છીએ અને ચકલી ઘર નિઃશુલ્ક આપીએ છીએ અને એ પણ રાજી થઈ જાય છે કે તમે આટલું સરસ સેવાનું કાર્ય કરો છો તો અમને પણ આનંદ થાય છે. અને જ્યારે ચકલી એમાં માળો બાંધે ત્યારે એ લોકો પણ અમને ફોન કરી અને બતાવે છે કે જો મહેશભાઈ તમે આપેલ ચકલી ઘરમાં ચકલી રહેવા માટે પણ આવી ગઈ છે. એટલે આવું કાર્ય કરવાથી ઘણો જ આનંદ થાય છે. અને બીજું કે ગુજરાતમાં દરેક જગ્યાએ મારા ચકલી ઘર પહોંચે છે કુરિયર દ્વારા. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ જેવા મહાનગરોમાં પણ અહીં સુરેન્દ્રનગરથી હું ચકલી ઘર કુરિયર મારફતે મોકલી આપું છું અને એ પણ અમારા સેવાના કાર્યથી ખૂબ જ સંતુષ્ટ અને રાજી છે. આ કાર્ય કરવાથી ખૂબ જ આનંદ મળે છે અને એવું કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એમ જ મારા સફળતા પાછળ મારા બા, મારી પત્ની, ઘરના દરેક પરિવારનો ખૂબ જ સહયોગ રહ્યો છે. એટલે અત્યારે હું આ પ્રગતિના પંથે ખૂબ જ આગળ વધી રહ્યો છું, એનો મને આનંદ છે. જો પરિવારનો સાથ હોય તો જ તમે આગળ વધી શકો એવું મારું માનવું છે અને ખુદ મને અનુભવ પણ છે. મહેશભાઈના નિવાસસ્થાને રોજ રાત્રે 200 થી 250 જેટલી ચકલીઓ રાતવાસો કરવા આવે છે. તેમના આ કાર્યથી પ્રેરિત થઈને આખી સોસાયટીમાં લોકોએ હવે ચકલી ઘર લગાવ્યા છે. માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ મહેશભાઈ કુરિયર મારફતે ગુજરાતના ખૂણે ખૂણે અને ચેન્નઈ, મુંબઈ જેવા મોટા શહેરોમાં પણ ચકલી ઘર પહોંચાડી રહ્યા છે. તેમના આ સેવા કાર્યમાં તેમના મોટાભાઈ દિનેશભાઈ અને માતા કુંવરબેન પણ ખભે ખભા મિલાવીને સાથ આપી રહ્યા છે. આ પરિવારનો એક જ ઉદ્દેશ્ય છે કે કુદરતનું આ નાનકડું સર્જન જીવંત રહે અને આવનારી પેઢી પણ આંગણે ચકલીનો કલબલાટ સાંભળી શકે. મહેશ મેટાળિયા મારો દીકરો છે, નાનો 3જા નંબરનો, પણ એને ચકલીમાં બહુ રસ છે કે ચકલી આપણે બચાવવી. તો અમારા ઘરે આજુબાજુ કુંડા છે, ચકલીને ખવડાવવા માટે ખીચડી નાખવી છે, પાણીના કુંડા છે, એના ચકલી ઘર બધા બહુ બાંધ્યા છે અને એને એમ સહકાર વધારે આપવી છે. એનાથી કાયમ દર વર્ષે આગળ વધતો જાય છે અને ચકલીઓ બચાવે છે. તો એને ચકલી માટે અબોલ જીવ માટે વધારે એને પ્રેમ છે અને અમારે બધાને ચકલી ઉપર વધારે પ્રેમ છે એટલે અમે બધા કરીએ છીએ. મારા છોકરા 2 9મું ભણે છે, સવારમાં 7 વાગ્યામાં ખીચડી નાખે છે, બપોરે અમે નાખવી, પછી સાંજે એક છોકરી છે એ નાખે, ઉપર પોપટ છે એને પણ ચણ નાખવી છે, ટમેટા છે, મકાઈના દાણા છે, મફળી છે, એવું બધું નાખવી છે. અમારથી જે થાય એ કરવી છે. પણ હવ બધા જે મિત્રો આવું કરો તો બહુ સારું, આપણને 5 ચકલી વધારે બચે તો બહુ સારું છે. મહેશ મેટાલિયા મારો નાનો ભાઈ છે. એને ઘણા ટાઈમથી એ ચકલી બચાવો અભિયાન કરે છે અને એને એમાં બહુ ખૂબ રસ છે. આડોશી પાડોશીને જેને જરૂરિયાત હોય એને બધાને ચણ મોકલે છે, પાણીના કુંડાનું વિતરણ કરે છે, પૂઠાના તેમજ પ્લાયવુડના ચકલી ઘરનું પણ વિતરણ કરે છે. સ્કૂલોમાં અને ત્યાં પણ બધે ચકલી ઘરનું વિતરણ કરે છે. ચકલી બચાવો અભિયાનમાં એને
ઘણો રસ છે, એટલે અમે ઘરના અને આડોશી પાડોશી મિત્ર સર્કલ પણ એને સારો એવો સાથ સહકાર આપીએ છીએ. આ રીતે ચકલી બચાવો અભિયાન ચાલુ રાખે છે અને એનાથી અમારે ઘણું બધું સારું છે. ખરેખર મહેશભાઈ જેવી વ્યક્તિઓના કારણે જ આજે કુદરત સાથેનું આપણું જોડાણ ટકી રહ્યું છે. આ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપણે પણ સંકલ્પ કરીએ કે આપણી આસપાસ પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરીએ. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.